સ્વાધ્યાયનો 3.19માં એક્ઝામ્પલ છે જેની રકમ છે આય તથા જે અનુક્રમે એક્સ અને વાય અક્ષ પરના એકમ સદિશ છે. સદિશો આઈ કેપ પ્લસ જે કેપ તથા આઈ કેપ માઇનસ જે કેપના મૂલ્યો અને દિશા કઈ હશે. ત્યાર પછી બીજું એક્ઝામ્પલ પણ ગણવાનું છે. એના અંદર સદિશ એ ઇઝ ઇક્વલ ટુ 2 આઈ કેપ પ્લસ 3 જે કેપ ના આઈ કેપ પ્લસ જે કેપ તથા આઈ કેપ માઇનસ જે કેપની દિશામાંના ઘટક શોધો. આ રીતે તમારે આલેખીય રીતનો ઉપયોગ કરી શકો છો એવું કૌંસમાં આપેલું છે. હવે અહીંયા આપણે આલેખ દોરવાનો ટ્રાય કરીએ તો અહીંયા તમે આ રીતના આલેખ ડ્રો કરતા હોય છો આ રીતના. તો હવે અહીંયા શું કહેવાય? એક્સ કેપ એક્સ વાળાને શું કહેવાય? આઈ કેપ કહેવાય. શું કહેવાય? આઈ કેપ. હવે વાય વાળાને શું કહેવાય? આ વાય 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 એને શું કહેવાય? જે કેપ કહેવાય. અહીંયા થોડી આકૃતિ આપણે નીચે ડ્રો કરી દઈએ તો અહીંયા આ રીતના આ એક્સ વાળાને આ એક્સ અક્ષ એને આઈ કેપ કહેવાય. ધન એક્સ અહીંયા ધન વાય તો અહીંયા જે કેપ કહેવાય. આઈ કેપ પ્લસ જે કેપ એટલે આ પ્લસ પ્લસ બંને મૂલ્યો એટલે આના અંદર કોઈ ઘટક હશે. શું હશે? અહીંયા હશે. પહેલા ચરણના અંદર આઈ કેપ પ્લસ જે કેપ અહીંયા આઈ કેપ પ્લસ જે કેપ આ થઈ ગઈ. હવે બીજો ઘટક બીજો સદિશ કયું આપેલું છે? આઈ કેપ માઇનસ જે કેપ. તો આઈ કેપ પ્લસ અને જે કેપ માઇનસ તો જે કેપ માઇનસ એટલે વાય ઘટક માઇનસ તો અહીંયા હશે તો અહીંયા માઇનસ જે કેપ હશે. તો અહીંયા આઈ કેપ માઇનસ જે કેપ અહીંયા ક્યાંક આપેલો હશે. આ ચોથા ચરણમાં આપેલું ચરણ, આ બીજું, આ ત્રીજું અને આ ચોથું ચરણ. હવે આપણે દિશા માટે પછી જોઈએ છીએ તો આપણે શું કરીશું? મૂલ્ય અને દિશા શોધો. તો અહીંયા એ કેપ આપી દઈએ છીએ આપણે. આ બીજા દાખલામાં એ કેપ આપેલો છે એને આપણે બીજું કઈ ધારી દઈશું? સી કેપ કે એવું ધારી દઈએ છીએ આપણે. અહીંયા પહેલા એ કેપ ધારી દઈએ તો એ કેપ એટલે આઈ કેપ પ્લસ જે કેપ અને બી સદિશ ઇઝ ઇક્વલ ટુ આઈ કેપ માઇનસ જે કેપ. આ બધું થઈ ગયું. હવે મૂલ્ય શોધવાનું છે તો સદિશનું પરિણામી સદિશનું મૂલ્ય શોધવાનું સૂત્ર મેં તમને શીખવાડ્યું છે ઉદાહરણ 3.2 ના અંદર. ઉદાહરણ 3.2 ના જે ઉદાહરણ 3.2 છે એક થિયરી હતી અને એના પરથી પરિણામી સદિશનું સૂત્ર શીખવાડ્યું હતું મેં. તો અહીંયા એ જ સૂત્ર લખી લો તો અહીંયા આર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ શું થાય? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab ઇન્ટુ કોસ થીટા. પહેલો સદિશ બીજો સદિશ બંનેનો ગુણાકાર બે સાથે અને કોસ થીટા બંને એ અને બી વચ્ચેનો ખૂણો લેવાનો. તો અહીં એ માટે લખીએ. શું લખીએ? એ માટે. તો એ માટે લખીએ તો એનું મૂલ્ય શોધવાનું છે. માનાંક કરી દેવાનું. એ સદિશનું મૂલ્ય એટલે માનાંક થઈ ગયું. હવે માનાંક એટલે એ સદિશ એટલે પહેલો ઘટક. તો પહેલા માટે અહીંયા એ ધારી દીધું. તો અહીંયા તો કશું છે નહીં. તો આગળ એકનો વર્ગ પ્લસ બી એટલે જે. તો અહીંયા એકનો વર્ગ હવે બંને એક એક છે. તો અહીંયા 2ab તો અહીંયા 2 ઇન્ટુ 1 ઇન્ટુ 1 અને કોસ થીટા આવશે. અહીંયા કોસ થીટા. હવે એ આઈ કેપ અને જે કેપ આઈ કેપ અને જે કેપ બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? 90 નો. તો અહીંયા શું 90 કરી દઈએ તો કોસ 90 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? કોસ 90 નું મૂલ્ય શું થાય? સાઇન 0 ની કિંમત. તો અહીંયા શું થાય? 0 થઈ જશે. તો આ પદ 0 થઈ જશે. તો અહીંયા 1 નો વર્ગ 1 અહીંયા 1 નો વર્ગ 1 અહીંયા 2 1 1 અહીંયા 0. તો આ પદ 0 થઈ ગયું. તો અહીંયા વધીશું √2. √2 ની કિંમત તમારે યાદ રાખવાની. શું થાય? 1.41. પણ આપણે તમને બતાવી દઈએ છીએ કેલ્ક્યુલેટરના અંદર. તો અહીંયા શું કરવાનું? 2 અને અહીંયા √2 બતાવી દીધું 1.41. પણ આ કિંમત તમારે યાદ રાખવાની. તો અહીંયા શું થશે? 1.41 થઈ ગઈ. હવે આપણે એ સદિશ તો શોધી લીધું મૂલ્ય. હવે બી સદિશનું મૂલ્ય પણ શોધી લઈએ. શું કરીએ? બી સદિશનું મૂલ્ય. તો બી સદિશ પહેલા લખી દઈએ આઈ કેપ માઇનસ જે કેપ. હવે મૂલ્ય માટે માનાંક કરી દઈએ. તો અહીંયા જે પરિણામી સૂત્ર લખ્યું હતું તેવી રીતે અહીંયા પણ કરી દેવાનું. તો અહીંયા શું થાય? અહીંયા 1 નો વર્ગ અહીંયા માની લો કે -1 નો વર્ગ છે તો પણ એક જ થવાનો છે. શું થવાનું છે? -1 લખો તો પણ એક જ થવાનું છે. તો અહીંયા એક જ કહેવાય. આ તો આઈ કેપ માઇનસ જે કેપ અહીંયા લખી શકો છો. -1 પણ લખી શકો. 2 1 1 કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ આઈ કેપ અને માઇનસ આ બંને વચ્ચેનો ખૂણો પણ કયો છે? 90 છે. તો 90 થઈ ગયું. √1 પ્લસ 1 2 1 1 ઇન્ટુ 0. તો અહીંયા શું થઈ ગયું? √2. તો અહીંયા પણ 1.41 મૂલ્ય મળી ગયું. હવે એની દિશા શોધીએ. એની દિશા તો અહીંયા એ શોધીએ પછી એની દિશા શોધી દીધું તો સારું હતું. તો અહીંયા આપણે ફરીથી એની દિશા શોધીએ છીએ. એની દિશા એ સદિશની દિશા તો શું આવશે? tan θ. θ1 અહીંયા આપી દીધી. હવે અહીંયા જે આવશે tan θ1 લઈશું આપણે.
અહીંયા જે આઈ કેપ પ્લસ જી કેપ ની લખીએ છીએ, તો અહીંયા ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ વાય ઘટક અપોન એક્સ ઘટક થાય. ટેન થીટા ઇઝ ઇક્વલ થીટા વન ઇઝ ઇક્વલ ટુ વાય ઘટક શું છે, આપણે આ વાય ઘટક વાય જે, તો અહીંયા વન છે, અહીંયા પણ વન, તો બંનેનું મૂલ્ય શું થયું, વન થઈ ગયું. થીટા વન ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ શું થઈ ગયું, વન થઈ ગયું. હવે વન મૂલ્ય શાનું છે, તો ટેન 45 નું, તો અહીંયા ટેન ઇનવર્સ અને આ ટેન 45 નું મૂલ્ય છે, તો આ ટેન 45 થઈ ગયા, -1 અહીંયા +1, તો શું થઈ જાય, કેન્સલ થઈ જાય. તો થીટા વન ઇઝ ઇક્વલ ટુ શું આવે, 45. શું આવે, 45. તેવી રીતે બી સદિશની દિશા આવી રીતે જ આવશે, આજે આવ્યું એવી રીતે. તો અહીંયા ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ વાય અપોન એક્સ ઘટક, વાય અપોન એક્સ એટલે 1/1, 1/1 ને 1 કહેવાય. આ મૂલ્ય શાનું છે, થીટા વન ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ થઈ ગયા, ટેન ઇનવર્સ 1, અહીંયા ટેન ઇનવર્સ 1 ઇઝ ઇક્વલ ટુ શું થાય, ટેન થીટા આપી દીધું, થીટા 2 આપી દીધું, થીટા 2 અહીંયા 1 આવે છે, થીટા 2 ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ આ શાનું છે, ટેન 45 નું, ટેન 45 નું મૂલ્ય 1 થઈ જાય, થીટા 2 ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું, 45. તો બંને દિશા કઈ છે, 45. પણ આ ભાગ છે, આ છે એક્સ અક્ષ, આ એક્સ અક્ષ સાથે હવે કઈ તરફ ખૂણો બનાવે છે એ જોઈએ. અહીંયા ખૂણો બનાવે છે આ સાઈડ આઈ કેપ પ્લસ જે કેપ, તો અહીંયા 45 નો ખૂણો તમે કોણ માપક મૂકો તો અહીંયાથી મૂકો એટલે અહીંયાથી 45 થાય, એ 45 થાય. માની લો આ થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા વન ઇઝ ઇક્વલ ટુ 45, તો આઈ કેપ પ્લસ જે કેપ મળી ગઈ. તો આ એક્સ અક્ષ સાથે અહીંયા ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે વિષમઘડિત દિશામાં, એક્સ અક્ષ સાથે વિષમઘડિત દિશા, શું વિષમઘડિત દિશા આ લખી દેજો તમે. અને આ છે એ ઉલટું છે, એક્સ અક્ષથી સમઘડિત દિશામાં, અહીંયાથી વચ્ચે તમે થીટા 2 ઇઝ ઇક્વલ ટુ પણ 45 લખી શકો, થીટા 2 ઇઝ ઇક્વલ ટુ 45 થઈ ગયા. તો અહીંયા એક્સ અક્ષ સાથે સમઘડિત દિશામાં 45 ડિગ્રી ખૂણે તો ખૂણે લખો તમે. તો આ થઈ ગયું. તો આ આગળ પહેલો ભાગ. હવે અહીંયા જે સદિશ આગળ જે એક્ઝામ્પલ આપેલું છે એ શું કીધું છે, ઘટક શોધવાના છે. એક સદિશનું મૂલ્ય આપેલું છે સી સદિશ, આ સી સદિશનું આપણે સી ધારી લઈશું. શું કરશું, ધારો સી સદિશ, અને અહીંયા શું આપેલું છે 2i કેપ પ્લસ 3j કેપ. આ સદિશનું એની દિશામાંનો ઘટક, બીની દિશામાંનો ઘટક, એટલે આ દિશાનો સી અને એ ને ગુણાકાર કરવાનો. શું કરવાનો, સી અને એ નો ગુણાકાર કરવાનો અને કોસ ઘટક શોધવાનો. શું કરવાનો, સી કોસ થીટા, તો આ ઘટક મળી ગયો. પછી તેવી રીતે સી બી લેવાનો અને સી કોસ થીટા ઘટક લઈ લેવાનો. ત્યાર પછી સી એની દિશામાં હોય ઘટક, તો એનો એકમ સદિશ શોધવાનો, બીનો એકમ સદિશ શોધવાનો અને પછી આગળ કરી લેવાનું. એ મળી જશે, આપણે આગળ જોઈએ તો વિડીયોને પોઝ કરીને આટલા સુધી લખ્યું. હવે આગળ જે સી સદિશ આપણે એ સદિશ આપેલો છે, એ સદિશ 2i કેપ પ્લસ 3j કેપ, એને આપણે શું કરશું, સી સદિશ ધારી લઈશું. શું કરશું, સી સદિશ ધાર. હવે એ સદિશ અને બી સદિશ ધારેલા છે એને પણ લખી દઈએ. એ સદિશ ઇઝ ઇક્વલ ટુ શું છે, અહીંયા એ સદિશ ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખ્યું હતું, આઈ કેપ પ્લસ જે કેપ, અને બી સદિશ ઇઝ ઇક્વલ ટુ જે આપેલા છે આઈ કેપ માઇનસ જે કેપ. હવે આપણે શું કરવાનું છે, સી નો આ જે સી આપેલો છે અહીંયા આગળ લખી દઈએ, સી સદિશ ધારો, સી સદિશ આ થઈ ગયું, સી સદિશ થઈ ગયું. હવે સી સદિશનો એની દિશામાંનો ઘટક અને સી સદિશનો બીની દિશામાંનો ઘટક, તો અહીંયા સી સદિશનો એની દિશામાંનો ઘટક શોધીએ. તો અહીંયા શું થાય, સી સદિશનો એની દિશામાંનો ઘટક એટલે સી સદિશ ઇન્ટુ એ સદિશ, અદિશ ગુણાકાર આ થઈ ગયો. તો અહીંયા અદિશ ગુણાકારમાં શું આવે, કોસ થીટા લાગે, સી ઇન્ટુ એ ઇન્ટુ કોસ થીટા. હવે એક આપણે ઘટક શોધવાનો હોય, સી ની એની દિશામાંનો ઘટક, તો સી નો કોસ ઘટક શોધવાનો. શું કરવાનો, સી નો કોસ ઘટક, સી ની એની દિશામાંનો ઘટક, તો સી નું મૂલ્ય શોધવાનું. આ શું છે, મૂલ્ય છે, ઘટક છે એ મૂલ્ય છે. તો સી કોસ થીટા શોધો તમે, તો શું થઈ ગયા, સી સદિશ ઇન્ટુ એ સદિશ અપોન શું આવે, એ નીચે જતું રહે તો મૂલ્ય છે. તો એનું મૂલ્ય આપણે શું કીધું, 1.41 અથવા √2. તો અહીંયા સી સદિશનું મૂલ્ય શું છે, 2i કેપ પ્લસ 3j કેપ. હવે અહીંયા ઇન્ટુ અદિશ ગુણાકાર આવે. હવે ત્યાર પછી એ સદિશ આઈ કેપ પ્લસ જે કેપ, અને અહીંયા એનું મૂલ્ય √2 લીધું હતું આપણે, √2. હવે 2i કેપ અહીંયા અદિશ ગુણાકારમાં આઈ કેપ નો 1 થઈ જાય. શું થાય, એ 2 ઇન્ટુ 1 એટલે 2 થઈ ગયા ગુણાકાર, આઈ કેપ ઇન્ટુ આઈ કેપ તો 1 થઈ ગયા. અહીંયા 2, હવે અહીંયા 3 અને અહીંયા 3j કેપ અને અહીંયા j કેપ, તો 3i કેપ 3j કેપ એટલે 3 ગુણ્યા 1 એટલે 3 અને j કેપ ઇન્ટુ j કેપ એટલે 1 થઈ ગયું, તો અંદર √2. તો આ થઈ ગયા 5 √2. શું થઈ ગયું, 5 √2 થઈ ગયું.
હવે આ થઈ ગયું. હવે આપણે શું કરવાનું છે? સીની દિશામાંનો એકમ ઘટક શોધવા માટે, તો સીની દિશામાંનો એકમ ઘટક શોધવા માટે આપણે એનું મૂલ્ય તો મળી ગયું. હવે દિશા શોધવી પડે. શું કરવું પડે? બંને દિશા શોધો અને ગુણાકાર કરો તો તમને સીની દિશામાંનો એકમ ઘટક મળી જાય. આ તો થઈ ગયું. હવે આપણે શું કરીશું? એકમ સદિશ શોધવાનો. સીની એની દિશામાંનો ઘટક, એની દિશામાંનો ઘટક, તો આપણે એ મૂલ્ય તો શોધ્યું. હવે દિશા, તો આપણે એની દિશામાં શોધવાનું છે. તો એની દિશામાંનો એકમ સદિશ શું લખીશું? એની દિશામાંનો એકમ સદિશ, એકમ સદિશ. તો એની દિશામાંનો એકમ સદિશને આપણે n1 કેપ આપી દઈએ. n1 કેપ. હવે અહીંયા એની દિશા સદિશ, એ સદિશ છે, તો એ સદિશ અને એનું મૂલ્ય આવશે. શું આવશે? મૂલ્ય. તો આપણને ખબર છે √2 લીધું હતું મૂલ્ય. અહીંયા એ સદિશનું મૂલ્ય શું છે? i કેપ પ્લસ j કેપ, i કેપ પ્લસ j કેપ, અને અહીંયા મૂલ્ય √2. આ થઈ ગયું. હવે આપણું જે શોધવાનું હતું સીનો એની દિશામાંનો ઘટક, દિશામાંનો ઘટક. તો ઘટક શોધવા માટે હવે ખબર પડી ગઈ. તો અહીંયા શું કરવાનું? આ મૂલ્ય કહેવાય. તેનું મૂલ્ય, સીની એની દિશામાંનું ઘટકનું મૂલ્ય, એટલે આપણે તેનું મૂલ્ય લખી દઈએ. તેનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. શું શોધવાનું? એકમ સદિશ. આ બંને જે શોધ્યું એ મૂકી દેવાનું. એકમ સદિશ. આ થઈ ગયું. હવે કિંમતો મૂકી દઈએ તો મૂલ્ય કેટલું છે? 5/√2. 5/√2 ઇન્ટુ શું છે? એકમ સદિશ i કેપ પ્લસ j કેપ. આ મૂલ્ય એકમ સદિશ i કેપ પ્લસ j કેપ અને નીચે √2. આ થઈ ગયું. 5 i કેપ પ્લસ j કેપ અને √2 શું થઈ ગયા? અહીંયા √2 એટલે 2 ની 1/2 ઘાત ગુણ્યા 2 ની 1/2 ઘાત. તો આધાર સામે ઘાતનો સરવાળો 1/2, અડધો પ્લસ અડધો, તો શું થઈ જાય? આખો થઈ જાય. 2 1 તો શું કહેવાય? 2 જ કહેવાય. અહીંયા શું થઈ ગયું? 2. 5/2 i કેપ પ્લસ j કેપ. શું થઈ ગયું? 5/2 i કેપ પ્લસ j કેપ. તો આ સીનો એની દિશામાંનો ઘટક મળી ગયો. શું મળી ગયું? એક ઘટક મળી ગયો. તો આ રીતે તમારે શોધવાનું છે. હવે તમારે બીનું શોધવાનું હોય, શું કરવાનું હોય? આના એક્ઝામ્પલમાં આપણે ખાલી સુધારી દઈએ છીએ. શું કરીએ છીએ? સુધારીએ છીએ. તમારે એ નહીં કરવાનું. તો અહીંયા આપણે શું કરવાનું છે? સીનું બીની દિશામાં કીધું છે. આપણે શું કરવાનું છે? સીનું બીની દિશામાં. તો અહીંયા એની જગ્યાએ શું કરી દેવાના? બી કરી દેવાના. તો અહીંયા પણ શું કરવાનું? બી કરી દેવાનું. જ્યાં એ છે ત્યાં શું કરી દેવાનું? બી સદિશ કરી દેવાનું. બી સદિશ. તો અહીંયા શું કરવાનું? બી સદિશ. આ થઈ ગયું. હવે અહીંયા બી સદિશ કરે છે તો બી સદિશનું મૂલ્ય શું છે? i કેપ માઇનસ j કેપ. તો માઇનસ j કેપ કરી દેવાનું. હવે બી સદિશનું મૂલ્ય પણ √2 જ હતું. તો અહીંયા i કેપ, અહીંયા 2i કેપ, અહીંયા શું હતું? અહીંયા 2 × 2 એટલે 2 થઈ ગયા. હવે માઇનસ છે તો અહીંયા 3 થશે અને j કેપ માઇનસ j કેપ અહીંયા -1 થશે. તો અહીંયા શું કરવાનું? માઇનસ લખી દેવાનું. માઇનસ લખી દીધા. તો હવે 2 - 3 એટલે શું આવશે? માઇનસ આવશે. 2 શું આવશે? 3 માંથી 2 જાય તો 1. કેવા? માઇનસ 1/√2. આ થઈ ગયું. હવે અહીંયા શું કરવાનું છે? n2 કરી નાખો. અહીંયા બી ની દિશામાંનો એકમ સદિશ. શું કરવાનું? બી ની દિશામાંનો. અહીંયા n2 કેપ થઈ ગયું. અહીંયા બી સદિશ અને અહીંયા શું આવશે? બી સદિશનું મૂલ્ય. આ થઈ ગયું. તો અહીંયા શું આવશે? બી સદિશનું મૂલ્ય i કેપ માઇનસ j કેપ અને નીચે તો √2 આવવાનું છે એમને. હવે આ મૂલ્ય એકમ સદિશ, તો આ બધું આપણે ફરીથી લખી દઈએ. તો તેનું મૂલ્ય કેટલું આવ્યું? મૂલ્ય -1/√2 અને એકમ સદિશ શું આવે? i કેપ માઇનસ j કેપ 1/√2. આ થઈ ગયું. હવે 2 √2 તો શું કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. તો 1/2 -1/2 i કેપ માઇનસ j કેપ. તો એકદમ ઈઝી એક્ઝામ્પલ હતો. આ રીતે ગણવાનું હતું. શું કરવાનું હતું? અહીંયા તમારે એકમ સદિશ અહીંયા શું કરવાનું છે? એની દિશામાંનો એકમ સદિશ કે સીનો એની અહીંયા બી કરી દેજો. અહીંયા સીનો એની દિશામાંનો ઘટક કે અહીંયા એનું લખવાનું. એનું સીનો કોસ ઘટક શોધવાનો પણ એ સાથે. પછી એ સદિશની દિશા શોધી લેવાની એકમ સદિશ. હવે બીનું કે તો અહીંયા સીનો બી સાથેનો કોસ ઘટક શોધવાનો એટલે સી કોસ થીટા શોધવાનો પણ બી સાથેનો. ત્યાર પછી બીની એકમ સદિશ શોધી લેવાનો અને તેનું મૂલ્ય અને એકમ સદિશનો ગુણાકાર કરી દેવાનો. તમને સીનું બીની દિશામાંનો એકમ ઘટક મળી રહેશે. તો આ એક એક્ઝામ્પલ ઈઝી હતું.
હવે આગળ સ્વાધ્યાયના 3.21 જોઈએ, જેની રકમ છે દરેક વિધાન ધ્યાનપૂર્વક વાંચો અને કારણ તથા ઉદાહરણ સહિત દર્શાવો કે તે સાચું છે કે ખોટું. અદિશ રાશિ તે છે કે જે, એનો મતલબ કે આપણે જે અહીંયા નીચે વિધાનો આપેલા છે ABCD ને જે વિધાનો આપેલા છે એ આપણે અદિશ રાશિ માટે લાગુ પાડવાના છે. તો પહેલું વિધાન તમારું શું આપેલું છે અહીંયા, અને તમારું પહેલું વિધાન આપેલું છે કોઈ પ્રક્રિયામાં અચળ રહે છે. તો આ વિધાન કયું છે ખોટું વિધાન છે. તો કઈ રીતે, તો અદિશ રાશિ આપણે વિચારો કે જે અચળ રહે છે, ખોટું વિધાન છે એટલે અચળ રહેતી નથી એવું બતાવવાનું છે. ખોટું વિધાન કોઈ પ્રક્રિયામાં અચળ રહે છે. અદિશ રાશિ કોઈ પણ પ્રક્રિયામાં અચળ રહે. અદિશ રાશિ એટલે મૂલ્ય હોય અદિશ રાશિ. તો હવે અહીંયા તાપમાન છે, એક એક્ઝામ્પલ આપું તો અહીંયા તમારે કારણ લખવાનું તાપમાન શું છે અદિશ રાશિ. કઈ રાશિ છે અદિશ રાશિ, પણ દરેક જગ્યાએ બદલાય છે. તમે જ્યારે ઘરમાં હોય તો રૂમ ટેમ્પરેચર 27 ડિગ્રીની આજુબાજુ હોય છે, પણ જ્યારે ઘરની બહાર જાઓ જ્યારે તડકો પડતો હોય તો ત્યાં તાપમાન બદલાઈ જાય છે. તો આ અદિશ રાશિ છે, પણ દરેક જગ્યાએ એનું મૂલ્ય બદલાતું હોય છે. તો આ પહેલો વિભાગ હતો, પહેલો એક્ઝામ્પલ હતો એક. ત્યાર પછી બી જોઈએ, તે ક્યારેય ઋણ હોતી નથી. શું છે, તે ક્યારેય ઋણ હોતી નથી. તો આ વિધાન પણ કેવું છે, ખોટું વિધાન છે. તાપમાન ઋણ હોઈ શકે છે. તમારે લખવાનું એક્ઝામ્પલમાં તાપમાન ઋણ હોય તો તમે ઠંડા પ્રદેશોમાં જાઓ તો દરેક અહીંયા તાપમાન દરેક જગ્યાએ અદિશ રાશિ અચળ રહે છે એવું છે. તો અહીંયા તમારે શું છે, તાપમાન દરેક જગ્યાએ બદલાય છે, દરેક જગ્યાએ બદલાય. તો તમે ઠંડા પ્રદેશોમાં જાઓ તો તાપમાન શું થઈ જાય, ઋણ થઈ જાય છે. શું થઈ જાય છે, ઋણ જોવા મળે છે, -40 ડિગ્રી સેલ્સિયસ ને એવું બધું. ત્યાર પછી આગળ જોઈએ સી, તો તે પરિમાણ રહિત હોય છે. શું છે, તે પરિમાણ રહિત. તો તે પણ વિધાન શું છે, ખોટું છે. તો તમને ખબર છે તાપમાનને શું છે, પરિમાણ છે. શું છે, કેલ્વિન, સેલ્સિયસ, ફેરનહીટ. પછી દર પણ શું છે, દર પણ અદિશ રાશિ છે, પણ તેમને પણ પરિમાણ છે દર, માસ. ત્યાર પછી ડી એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા શું કહ્યું છે, અવકાશમાં એક બિંદુથી બીજા બિંદુ વચ્ચે બદલાતી નથી. શું કહ્યું છે, અવકાશમાં એક બિંદુથી બીજા બિંદુ વચ્ચે બદલાતી નથી. તો આ વિધાન પણ કેવું છે, ખોટું છે. તો શું થાય, ઘનતા દરેક જગ્યાએ બદલાતી હોય છે. ઘનતા દર ભાગ્યા કદ. ઘનતા જે છે તમને ખબર જ છે, હવાની ઘનતા ઉપર જતા પાતળી થતી જાય છે. તો અહીંયા અવકાશમાં શું થાય છે, ઘનતા બદલાય છે. તો અહીંયા શું કહે છે, બદલાતી નથી. તો આ વિધાન કયું છે, ખોટું વિધાન છે. ત્યાર પછી એ જોઈએ, તે દરેક અવલોકન માટે એક મૂલ્ય હોય છે, પછી ભલે તેના યમકના નમન જુદા જુદા હોય. આ વિધાન કયું છે, સાચું વિધાન છે. કયું વિધાન છે, સાચું વિધાન છે. તો અહીંયા તમે તાપમાન છે એ માની લો કે દરેક કોઈ વ્યક્તિ માપે છે તો તેનું 45 ડિગ્રી સેલ્સિયસ આવે, અને બીજો વ્યક્તિ પણ માપે છે બહાર જઈ, તમે માપી આવ્યા ત્યાર પછી બીજો વ્યક્તિ પણ જાય છે તો તાપમાન એ પણ 45 ડિગ્રી જ માપે છે. એટલે દરેક વ્યક્તિ માટે શું થાય છે, દરેક વ્યક્તિ માટે એક જ સમાન મૂલ્ય મળે છે. તો આ વિધાન કયું છે, સાચું વિધાન છે. દરેક જગ્યાએ સમાન મૂલ્ય બતાવે. શું થાય, દરેક જીવ. તેથી આ વિધાન સાચું છે. એટલે ભલે પછી યમકના નમન, એટલે તમે અહીંયા નમન હોય, તમે આ થર્મોમીટર આડું રાખ્યું હોય, ઊભું રાખ્યું હોય, વ્યક્તિ 300 નમીને જોતો હોય, પણ તો પણ શું બતાવે છે, નમન એટલે ત્રાંસું હોય. હવે વ્યક્તિ ત્રાંસું હોય કે તમે થર્મોમીટર ઊભું મૂક્યું હોય કે તમે આડું મૂક્યું હોય, તો પણ એ શું છે, ચોક્કસ મૂલ્ય બતાવે છે દરેક વ્યક્તિ માટે. તો 45 બતાવો તો 45 ડિગ્રી બતાવે છે બધા માટે. આ વિધાન કયું છે, સાચું વિધાન છે. જો વિડીયોને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને બાજુમાં આપેલા બેલ આઇકનને ઓન કરી લેજો, જેથી તમને સાયન્સના વિડીયો તમને મળી રહેશે. ત્યાર પછી વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળશે ટેલિગ્રામની, તેને પણ જરૂરથી જોઈન કરી લેજો.